વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન કુલ 18 યુગલોએ વૈદિક વિધિ અનુસાર લગ્ન બંધનમાં બંધાઈ નવા જીવનની શરૂઆત કરી હતી। સગા સંબંધીઓ તથા સમાજના આગેવાનોની હાજરીમાં સરળતા અને પરંપરાગત રીતિ રિવાજો સાથે લગ્ન વિધિ સંપન્ન થઈ હતી। આયોજન સમિતિએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ સમાજમાં એકતા વધારવા સાથે આર્થિક રીતે નબળા પરિવારોને સહાય આપે છે। સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવ દંપતીઓને શુભકામનાઓ આપી આશીર્વાદ આપ્યા હતા। પોતાના સંબોધનમાં તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ તથા આધુનિક સુવિધાઓના વિસ્તરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે થરાદમાં નજીકના સમયમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સાયન્સ સિટી સેન્ટર ઊભું કરવામાં આવશે, જેનાથી વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વધશે અને શિક્ષણ ક્ષેત્રે નવી તક ઊભી થશે। આ જ વર્ષના બજેટની અંદર એની જોગવાઈ આપણે કરાવી દીધી છે અને નજીકના સમયની અંદર એક સાયન્સ કેન્દ્ર એ રીતનું ડેવલપ થશે કે બાકીના લોકો પણ અહીં આવશે અને બીજા બધાને દિશા આપવાનું કામ કરીશું। અને આપણા ભલે ગામડાની અંદર રહેતા હોય, છેલ્લા ગામની અંદર રહેતા હોય, પરંતુ એ દીકરો દીકરી પણ દુનિયાનું શ્રેષ્ઠ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન સુધી પહોંચી શકે। તો આજે આ વિજ્ઞાનનો અભિગમને પણ આપણે બધા એક્સેપ્ટ કરતા થઈએ। પુનઃ આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ।